ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા નર્મદા જિલ્લામાં અલગ અલગ કચેરીઓમાં ક્યાંક ભ્રષ્ટાચાર થાય છે, બોગસ કચેરીઓ ચાલે છે, આ પ્રકારના મુદ્દાને લઈને એ આવેદનપત્ર આપવા માટે થોડા દિવસ પહેલાં જઈ રહ્યા હતા રાજપીપળા કલેક્ટર ઓફિસમાં. તો પોલીસે મોટી સંખ્યા હોવાથી એમને રોક્યા અને એ દરમિયાન મીડિયા સાથે પણ એમને વાતચીત કરી. મીડિયાના મિત્રોએ મારી સાથે પણ સીધા એમને ધરપકડ કર્યા પછી મારી સાથે પણ વાત કરી. મને પણ પૂછ્યું કે જયધરભાઈ આ રીતના પ્રકારના ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને કલેક્ટરને ત્યાં આવેદનપત્ર આપવા જાય છે, તો એમને પોલીસે ખોટી રીતના રોક્યા છે. તો મેં પણ મીડિયા સમક્ષ કહ્યું કે હમણાં આચારસંહિતા ચાલે છે, 4 તારીખ પછી જે પણ કોઈ જે વિભાગમાં કે જે પણ અધિકારીની સામે એમને આક્ષેપની જે વાતો મળી છે, ભ્રષ્ટાચારની જે વાતો મળી છે, એ પુરાવા સહિત 4 તારીખ પછી સરકારમાં યોગ્ય જગ્યાએ જે તે વિભાગના વડાને રજૂઆત કરે અને સંકલનમાં વાત કરી હોય તો સંકલનમાં પણ આ પ્રશ્ન પૂછી શકે છે. હમણાં આચારસંહિતા છે અને જિલ્લાનું વાતાવરણ પણ આમ પણ અનેક બધા કારણોસર ડહોળાયેલું છે અને કેટલાક પ્રશ્નો તો એવા છે કે એ વારંવાર એ પ્રશ્નોને રિપીટ કર્યા કરે છે કે જે પ્રશ્નો એને ચૈતરભાઈએ અગાઉ જિલ્લા સંકલનમાં પૂછ્યા છે, મીડિયા સમક્ષ પણ એમને પ્રશ્નો મૂક્યા છે, છતાં તે પ્રશ્નો વારંવાર રિપીટ કરવા એ યોગ્ય જણાતું નથી. અને કેટલાક પ્રશ્નો એ કામ બાબતની જે વાત કરે છે, ગડબડ થાય છે કામમાં, તો એ તો કામ તો હજુ રનિંગ ચાલુ છે અને કામો જે પૂર્ણ નથી થયા, ફાઇનલ નથી થયા, એના પહેલાં આપણે કઈ રીતના કહીએ છીએ કે આ કામમાં ભ્રષ્ટાચાર થયું છે. એટલે એમની જે બધી વાતો છે પોલિટિકલી છે અને સમય વગરની વાતો છે. એ ધારાસભ્ય છે, એમને ખ્યાલ હોવો જોઈએ કે કયા પ્રશ્ન ક્યાં રજૂઆત કરવી જોઈએ અને કયા વિભાગમાં રજૂઆત કરવી જોઈએ. કલેક્ટરને આવેદનપત્ર આપવું હોય તો કઈ રીતના અગાઉથી મંજૂરી લઈને આપી શકાય. તો આવું બધું એ જાણે છે, છતાં પણ જાણી જોઈને કોઈકનો કોઈ કારણસર કોઈકના ખોટા માર્ગદર્શનમાં આ પ્રકારના એ ચૈતરભાઈ આ કાર્યક્રમો કરી રહ્યા છે, જે ખરેખર હમણાં યોગ્ય નથી. અને મેં તે કીધું કે ભૂતકાળની અંદર એ જ્યારે કેટલાક આવા પ્રશ્નો હશે તો સંકલનમાં એ પ્રશ્નો લાયા છે અને સંકલનમાં પણ એ ધારાસભ્ય પણ નહોતા. એ વખતે પણ કેટલાક પ્રશ્નો એ ધારાસભ્યો મહેશભાઈ વસાવાના પીએ તરીકે આવતા હતા, તો તે વખતે અમે પણ મદદરૂપ થઈ છે, અમે પણ એને મદદરૂપ થયા છે. તો હજુ પણ એમના પ્રશ્નો સાચા છે જિલ્લાના હિતમાં, આદિવાસીના હિતમાં, તો તેવા પ્રશ્નોમાં અમે સહકાર આપવા બિલકુલ તૈયાર છે. પણ આ રીતના સ્ટન્ટ કરે, નાટક કરે એ યોગ્ય નથી.